નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. નવું નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી શરૂ થઈ ગયું છે. તો નવા નાણાકીય વર્ષની શરૂઆતની સાથે જ ઘણી રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓ માટે નવા નિયમો અને નવી નીતિઓમાં ફેરફાર કરતી હોય છે. તો આ રાજ્ય સરકાર દ્વારા નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ નવી સુવિધા શરૂ કરી છે જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનર્સોને સીધો લાભ આ રાજ્ય સરકાર દ્વારા હવે મળશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કઈ બાબતને લઈ અને નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેનાથી રાજ્યના લાખો કર્મચારી અને પેન્શનર્સોને લાભ થશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ તેમજ મિત્રો વિવિધ સરકારી યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો ભજનલાલ શર્મા રાજસ્થાન સરકારની. તો રાજસ્થાન સરકારે નવી એક સુવિધા શરૂ કરી છે જેનાથી લાખો રાજસ્થાન સરકારના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન તેમજ રાજસ્થાન સરકાર હેઠળની સ્વાયત્ત સંસ્થાઓ, પંચાયત વિભાગના કર્મચારી વગેરે લાખો કર્મચારીઓ અને આ વિભાગો અંતર્ગત પેન્શન મેળવતા પેન્શનર્સોને સીધો લાભ મળશે. રાજસ્થાન સરકાર દ્વારા તેના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. રાજ્યના લગભગ 12.5 લાખ કર્મચારીઓ અને પેન્શનરો હવે ફક્ત એક ક્લિક પર જીપીએફ અને રાજ્ય વીમા ખાતાઓ વિશે માહિતી મેળવી શકશે. રાજ્ય વીમા અને ભવિષ્ય નિધિ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ ચેટબોટ દ્વારા તેમને આ માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ થઈ જશે. ગત શુક્રવારે નાયબ મુખ્યમંત્રી રાજસ્થાન સરકારના દિયા કુમારીએ તેમના કાર્યાલયમાંથી આ ચેટબોટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી દિયા કુમારીએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા કરવામાં આવેલ આ નવીનતા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લોન વગેરેની સુવિધાઓમાં પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં સરકાર માહિતી ટેકનોલોજી અને અન્ય નવીનતાઓ દ્વારા જાહેર સુવિધાઓને સુલભ બનાવવા તરફ પગલાં ભરી રહી છે. આ જ સંદર્ભમાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે. સરકારી સચિવ નવીન જૈને માહિતી આપી હતી કે વિકસિત એઆઈ આધારિત ચેટબોટ દ્વારા રાજ્યના કર્મચારીઓ રાજ્ય વીમા અને જીપીએફ યોજના હેઠળ લોન અને ઉપાડ માટેની તેમની પાત્રતા, ખાતામાં જમા રકમ, નોમિની માહિતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં, એસઆઈપીએફ મોબાઈલ એપ્લિકેશન, વેબસાઇટ અને પોર્ટલ પર સરળતાથી અને કોઈપણ સમયે મેળવી શકે છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ દ્વારા પૂછવામાં આવતા બધા જ પ્રશ્નો ચેટબોટ પર ઉપલબ્ધ રહેશે. કર્મચારી પ્રશ્ન પર ક્લિક કરશે અને તરત જ તેને ચેટબોટ દ્વારા એઆઈ દ્વારા જવાબ મળી જશે. રાજ્ય વીમા અને ભવિષ્ય નિધિ વિભાગના નિયામક હેમ પુષ્પા શર્માએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિભાગ તમામ કર્મચારીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ બ્રાઉઝરનું પણ વિમોચન કર્યું હતું. રાજસ્થાન સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે નવું ચેટબોટ જે છે તે મિત્રો એક ક્લિક પર જીપીએફ અને રાજ્ય વીમા ખાતાઓ માટે જે છે તે બનાવવામાં આવ્યું છે. હવે એક ક્લિક પર કર્મચારી પોતાની તમામ માહિતી જેવા કે પીએફ, વીમો, પગાર, બધું જ પેન્શન બધું જ એક જ ક્લિક ઉપર એક જ ચેટબોટ દ્વારા મેળવી શકશે. જય હિન્દ, અસ્તુ.